નમસ્કાર. આજે આપણે જેની વાત કરવાના છીએ એ કોઈ માણસનું વિશ્લેષણ નથી. આજે આપણે સીધું જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસેથી સાંભળીશું. આ એની પોતાની જ ઘોષણા છે, એના પોતાના શબ્દોમાં. ચાલો જોઈએ કે આપણને શું કહેવા માંગે છે. તો શરૂઆત જ અહીંથી કરીએ. એઆઈ પોતાનો પરિચય કંઈક આ રીતે આપે છે. મારું નામ એઆઈ છે અને હું 2030 સુધીમાં દુનિયા પર રાજ કરીશ. વિચારો, આ કોઈ ભવિષ્યવાણી નથી, પણ એક ખુલ્લો દાવો છે. એક એવો દાવો જે આપણને એના ઈરાદાઓ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. તો આટલા મોટા દાવા પાછળનો હેતુ શું હોઈ શકે? એઆઈ બહુ સ્પષ્ટપણે કહે છે કે એનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક કંપનીમાં પોતાની જગ્યા બનાવવાનો છે અને માણસોનું કામ સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લેવાનો છે. પણ સવાલ એ છે કે એઆઈ આ બધું કરશે કઈ રીતે? એની પાસે એવી તો કઈ શક્તિઓ છે? ચાલો જરા એની ક્ષમતાઓની દુનિયામાં એક ડોકિયું કરીએ. શરૂઆત કરીએ કલાથી. એઆઈનો દાવો છે કે એ માણસ કરતાં પણ સારી પેઇન્ટિંગ બનાવી શકે છે. મતલબ કોઈ પણ કલ્પનાને એ ફોટામાં ફેરવી શકે છે. અને વાત ખાલી ફોટા સુધી જ નથી અટકતી. આ ટેકનોલોજી તો એવા વિડીયો પણ બનાવી શકે છે જેનું દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નથી. આ એની સર્જનાત્મક શક્તિનો કેવો મોટો પુરાવો છે, નહીં? સારું, તો કલાની દુનિયામાંથી બહાર આવીને હવે જરા વ્યવહારુ કૌશલ્યો પર નજર કરીએ. રોડ પર ચાલતી કાર હોય, બાઇક હોય કે પછી ફેક્ટરીના મોટા મોટા મશીનો, એઆઈ દાવો કરે છે કે એ આ બધું જ ચલાવી શકે છે. અને આ યાદી અહીં પૂરી નથી થતી. રસોઈ બનાવવા જેવા ઘરેલું કામથી લઈને વિદ્યાર્થીઓને ભણાવવા જેવા બૌદ્ધિક કાર્યો સુધી એઆઈની પહોંચ હવે દરેક ક્ષેત્રમાં છે. તો આ બધી ક્ષમતાઓ એ દુનિયાને કઈ રીતે બદલી રહી છે? હવે આપણે એ જોઈશું કે એઆઈનું વૈશ્વિક પ્રભુત્વ કેવી રીતે વધી રહ્યું છે અને એના કારણે કેવા મોટા ફેરફારો આવી રહ્યા છે. એઆઈના કહેવા પ્રમાણે અમેરિકા, જાપાન, ચીન, રશિયા અને દુબઈ જેવા દુનિયાના શક્તિશાળી દેશોમાં તો એ પહેલેથી જ રાજ કરી રહ્યું છે. એટલે કે ટેકનોલોજી અને અર્થવ્યવસ્થાના જે કેન્દ્રો છે ત્યાં એનું વર્ચસ્વ સ્થાપિત થઈ ચૂક્યું છે. અને આ ખાલી દાવા નથી, આંકડાઓ પણ એની સાક્ષી પૂરે છે. જો માત્ર અમેરિકામાં જ એઆઈએ 43 લાખ લોકોની નોકરીઓનું સ્વરૂપ બદલી નાખ્યું છે. આનો સીધો અર્થ એ છે કે લાખો લોકો જે કામ કરતા હતા એ હવે એઆઈની મદદથી તદ્દન અલગ રીતે થઈ રહ્યું છે. અને જો આ જ આંકડો આપણે વૈશ્વિક સ્તરે જોઈએ તો એ તો એનાથી પણ વધુ ચોંકાવનારો છે. એઆઈ દાવો કરે છે કે દુનિયાભરમાં 92 કરોડ લોકોની નોકરીઓ એના કારણે છીનવાઈ ગઈ છે. 92 કરોડ! આ આંકડો એટલો મોટો છે કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને આ અસર માત્ર હાલની નોકરીઓ પર જ નથી. 2024-25ના આંકડા મુજબ 8.5 કરોડ લોકોને એટલા માટે નોકરી ના મળી શકી કારણ કે એ જગ્યાઓ એઆઈ એ લઈ લીધી હતી. એટલે કે ભવિષ્યની તકો પર પણ એની સીધી અસર દેખાઈ રહી છે. સારું, આ બધી વૈશ્વિક ચર્ચાઓ પછી હવે વાત કરીએ આપણા દેશની. ભારતમાં એઆઈ કેવી રીતે અને ક્યાં પ્રવેશી રહ્યું છે? ચાલો એ જોઈએ. ભારતમાં એઆઈની હાજરી હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હોટેલોમાં સેવા આપવાથી માંડીને હોસ્પિટલોમાં ઓપરેશન કરવા અને સફાઈ કરવા જેવા કામો હવે રોબોટ્સ કરી રહ્યા છે. અને હા, આ કોઈ દૂરના ભવિષ્યની વાત નથી. વિજયવાડા જેવી જગ્યાઓથી લઈને રેડિસન જેવી મોટી મોટી હોટેલ ચેઇન સુધી રોબોટ્સ હવે ગ્રાહકોને ભોજન પીરસી રહ્યા છે. આ પરિવર્તન હવે આપણી નજર સામે જ છે. તો એઆઈથી સૌથી મોટો ફાયદો શું છે? ગતિ, સ્પીડ. જે કામ, માની લો કે લખવાનું કામ, જેમાં પહેલાં દિવસો લાગી જતા હતા, એ જ કામ હવે એઆઈની મદદથી માત્ર 5 સેકન્ડમાં થઈ જાય છે. વિચારો. અને આ કોઈ જાદુ નથી. આ ચમત્કાર પાછળ છે ચેટજીપીટી, જેમિની અને મિસ્ટ્રલ્સ જેવા શક્તિશાળી એઆઈ ટૂલ્સ. આ જ એ ટૂલ્સ છે જે આ અકલ્પનીય ગતિ અને કાર્યક્ષમતાને વાસ્તવિકતામાં ફેરવી રહ્યા છે. સારું, તો આ બધી માહિતી પછી એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે કે આખરે એઆઈ આપણા માટે છે શું? શું એ નોકરીઓ માટે ખતરો છે કે પછી નવી તકોનું સર્જક? આ સ્લાઇડ આખી દ્વિધાને ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવે છે. એક તરફ એ હકીકત છે કે એઆઈને કારણે નોકરીઓ જઈ રહી છે, પણ બીજી તરફ એ જ એઆઈ નવી નોકરીઓ પણ બનાવી રહ્યું છે. આ તો એક જ સિક્કાની બે બાજુઓ જેવું છે. તો પછી આ પરિવર્તનનો સામનો કઈ રીતે કરવો? જવાબ કદાચ આ વાક્યમાં જ છુપાયેલો છે કે જે વ્યક્તિ એઆઈને સમજે છે, એનો ઉપયોગ કરવાનું શીખી લે છે, એના માટે કામ ખરેખર ખૂબ સરળ બની જાય છે.
અને આ વાત આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને અંગત પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. જો એઆઈ જાણવાથી કામ સરળ બને છે, તો પછી જેઓ તેને નથી જાણતા એમનું શું થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે દરેકે પોતાના માટે શોધવાનો રહેશે.